ચણાના લોટના ગોટા તો આપણે ખાતા હોય છે, પણ આજે આપણે મકાઈના ગોટા બનાવીશું, પણ એ પણ દેશી મકાઈના, અને એકદમ ટેસ્ટી, અને સાથે એક ડુંગળીનું કચુંબર બનાવીશું. તો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટાઈમ ના બગાડતા સ્ટાર્ટ કરીએ આપણે આપણી મકાઈના ગોટાની રેસીપી. અહીંયા મેં દેશી મકાઈ લીધી છે. દેશી મકાઈનો ટેસ્ટ ખરેખર ખૂબ જ મસ્ત આવે છે. તો આ રીતે આપણે મકાઈને છીણી લઈશું. તમે જો છીણીની મદદથી આ રીતે આપણે ધીરે ધીરે કરી અને બધી મકાઈને છીણી લઈશું. તો અહીંયા આપણી મકાઈ છીણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. થોડા મેં મકાઈના દાણા નીકાળ્યા હતા, તો આખા દાણા આપણે થોડા એડ કરીશું. તો અડધી વાટકી જેટલા મકાઈના દાણા એડ કરી લઈએ. બીજા મસાલામાં આપણે ધાણા એડ કરીશું. તો અહીંયા મેં આખા ધાણા લીધા છે. તમારે ખાંડીને લેવા હોય તો પણ લઈ શકો છો. 1 ચમચી જેટલા તલ એડ કરી લઈએ. વરિયાળી 1 ચમચી, કાળા મરી પાવડર આપણે એડ કરીશું. તો અહીંયા લગભગ અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીએ. હળદર આપણે 1 પિંચ જેટલી લઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, આદુની પેસ્ટ આપણે 1 ચમચી જેટલી એડ કરીએ. લીલા મરચાં મેં અહીંયા 2 નાના કટિંગ કરીને લઈ લીધા છે. 1 ડુંગળી આપણે કટિંગ કરીને એડ કરી લઈએ, અને 2 થી 3 ચમચી દહીં એડ કરીશું. સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરી લઈએ, અને 1 ચમચી જેટલો અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે. ચાટ મસાલો હોય તો પણ ચાલે. અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. 1 વાટકી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીએ, અને સાથે અડધી વાટકી ચોખાનો લોટ એડ કરીશું, અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. પછી આપણને જોઈતો હશે તો બીજો આપણે ચણાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી ગોટાની અંદર એકદમ ક્રિસ્પીનેસ આવે છે. જો આપણું બેટર થોડું ઢીલું છે તો થોડો બીજો આપણે ચણાનો લોટ એડ કરીએ. સારી રીતે આને મિક્સ કરી અને આપણું બેટર તૈયાર કરી લઈએ, જેથી આપણા મકાઈના ગોટા એકદમ મસ્ત પડે. તો અહીંયા જો આપણું બેટર તૈયાર છે, થોડું આપણે અંદર પાણી એડ કરીશું. પાણી એડ કરતાં તમે ધ્યાન રાખજો વધુ ના પડી જાય, નહીંતર પાછો ચણાનો લોટ એડ કરવો પડશે. તો અહીંયા સારી રીતે મિક્સ કરી લઈએ, અને આપણા મકાઈના ગોટા માટેનું બેટર એકદમ પરફેક્ટ તૈયાર. તમે જુઓ આ રીતે સાઈડમાં એક વાટકી પાણી લઈ લેજો, અને ચેક કરવાનું પહેલાં કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગરમ તેલની અંદર આપણા મકાઈના ગોટા તૈયાર કરીશું. તો મેં 2 ચમચી અહીંયા ગરમ તેલ એડ કર્યું છે. તો તમે જ્યારે ગોટા પાડો એટલે થોડું તેલ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી તેલ એડ કરી લેજો, અને પછી ગોટા પાડવાનું ચાલુ કરજો. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ગોટા પાડવાનું. આપણું તેલ કમ્પ્લીટ ગરમ થાય પછી જ આપણે ગોટા પાડીશું. અને ગોટા પાડીએ એટલે એને ઉપર નીચે કરી અને સારી રીતે ચડવી લઈશું. તો અહીંયા આપણા મકાઈના પરફેક્ટ ગોટા તૈયાર છે. તમે જુઓ આ રીતે થોડો બ્રાઉન એનો કલર થઈ જાય એટલે આપણે ગોટાને નીકાળી દઈશું. હવે બીજા ગોટા સાઈડમાં ચાલુ રાખી અને હું તમને અહીંયા ડુંગળીનું કચુંબર બનાવતા શીખવાડું. તો આ રીતે ડુંગળી કટિંગ કરીને લઈ લેવાની. થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ સાથે એડ કરી લઈએ. હવે આચાર મસાલો આપણે 1 ચમચી એડ કરીશું. તો અહીંયા ડુંગળી થોડી છે એટલે મેં અડધી ચમચી જેટલો આચાર મસાલો એડ કર્યો છે, અને લીંબુનો રસ થોડો એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈએ. તમે આ કચુંબર બનાવજો
ખરેખર મજા આવશે. અને તીખાશ માટે થોડું મરચું પાવડર એડ કરીશું. ગોટાની સાથે આ કચુંબર ખાવાની એટલી મજા આવે છે. પાછોટ ગામની અંદર આ રીતે કચુંબર તૈયાર કરીને આવે છે. લોકો ગોટા કરતાં પણ કચુંબર વધુ ખાય છે. તો તમે ચોક્કસ ટ્રાય કરજો. તો હવે કરીએ આપણી ડીશને સર્વ. આ ગોટાની સાથે તમે કઢી પણ બનાવી શકો છો અને ટામેટો કેચઅપ હોય તો પણ આ ગોટા બહુ જ મસ્ત લાગે છે. તો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ.